આ વડલાની અંદર ઘણી વખત બાપા સીતારામ દર્શન આપતા હોય છે. તો રસોઈ બનાવતા બનાવતા કીર્તન ચાલુ છે. બાપા સીતારામ મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો છે ને ભાઈ, કાલ 49મી બાપા સીતારામની પુણ્ય તિથિ છે. તો એની અત્યારે અહીં તડામાર તૈયારી ચાલી રહી છે. અને અત્યારે છે ને અહીં જે મોટું મંદિર છે ને, ત્યાં અત્યારે ગલગોટાના ફૂલથી મંદિર શણગારવામાં આવી રહ્યું છે. આ તમે વિડીયોમાં પાછળ જોઈ શકો છો. અને આ બાજુ છે ને ભાઈ, અત્યારે ગલગોટાથી છે ને મંદિર શણગારવાનું કામ ચાલુ છે. તો આજના વિડીયોમાં આપણે તમને ફૂલ તડામાર તૈયારીનો વિડીયો બતાવવાના છે. તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો. તો ચાલો કેવી કેવી તૈયારી થાય છે ને એ આપણે તમને હવે બતાવીએ. અહીંયા મિત્રો તમે બહાર છે ને ગેટની ઉપર જ તમે જોઈ શકો છો, સરસ મજાની સિરીઝ લગાવેલી છે. પરંતુ આનું ડેકોરેશન કેવું છે ને આપણે તમને નાઇટનો વિડીયો બનાવીને એમાં બતાવીશું. તો મિત્રો, આ તમે અત્યારે વિડીયોમાં નિહાળી શકો છો કે મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ તે સરસ મજાના મંડપનું ડેકોરેશન કરવામાં આવેલું છે. અને તેમાં સિરીઝ પણ લગાવવામાં આવેલી છે. આ તમે જોઈ શકો છો, સરસ મજાની સિરીઝ લગાડેલી છે. અને આ તમે જોઈ શકો છો, ઝુમરમાં પણ આવેલી છે. આ જુઓ સિરીઝ વાળું ઝુમર. અને અહીંયા તમે કાળ ભૈરવ દાદાના દર્શન કરી શકો. અત્યારે મિત્રો આપણે બાપા સીતારામના ગાદી મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો તમે અહીંયા પણ સરસ મજાનું શણગારેલું મંદિર જોઈ શકો છો. અત્યારે મિત્રો તમે વિડીયોમાં બાપા સીતારામની ગાદી મંદિરના દર્શન કરી શકો છો. તો અહીંથી તમે બાપા સીતારામની ગાદી મંદિરના દર્શન કરી શકો છો. અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ન ભૂલતા. તો મિત્રો, અત્યારે આપણે તમને દર્શન કરાવીએ છીએ ધ્યાન મંદિરના. તો આવડો તમે અત્યારે તમે જે વિડીયોમાં દર્શન કરી શકો છો ને, આ છે બાપા સીતારામનું ધ્યાન મંદિર. તો ભાઈ, આવડા ધ્યાન મંદિર છે. આવડા મંદિરની પાછળ જ તમે જોઈ શકો ને, તો એક વડનું ઝાડ આવેલું છે. આ તમે જોઈ શકો છો, આ છે ને ધ્યાન મંદિરની પાછળ આવડો વડનું ઝાડ આવેલું છે ને, એવડું છે. આ વડલાની અંદર ઘણી વખત બાપા સીતારામ દર્શન આપતા હોય છે. તો ઘણી વખત ભાગશાળી લોકોને બાપા સીતારામ દર્શન આપતા હોય ને, તો આવડા બે લીટા દેખાય છે ને, એની વચમાં બાપા સીતારામ દર્શન આપે છે. તો મિત્રો, આ તમે વિડીયોમાં જોઈ શકો છો, સરસ મજાનું આ અત્યારે મંદિર શણગારવામાં આવેલું છે. મિત્રો, આ તમે જોઈ શકો છો, અત્યારમાં જે મોટું મંદિર છે ને, ત્યાં કંઈક આવી રીતના ફૂલડાથી આ છે ને મંદિર શણગારવામાં આવેલું છે. આ તમે જોઈ શકો છો, જો સરસ મજાના ફૂલથી અત્યારે મંદિર શણગારવામાં આવેલું છે. આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો, સરસ મજાના ગલગોટાના ફૂલડામાંથી છે ને ભાઈ અત્યારે તૈયારી થઈ ગઈ છે. અને આ જો આ બાજુ કામ ચાલુ જ છે અત્યારે છે ને ભાઈ, તૈયારી ચાલુ જ છે. અને આ બાજુ તમે જોઈ શકો છો, અત્યારે ગલગોટાના ફૂલ છે ને એનાથી આ મંદિર શણગારવામાં આવે છે. તો મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો, સરસ મજાના ફૂલડાથી ગલગોટાના ફૂલથી અત્યારે બાપા સીતારામનું મંદિર શણગારવામાં આવેલું છે. તો આ તમે જોઈ શકો છો, અહીંયા પણ તમે જોઈ શકો છો, સરસ મજાના ફૂલડાથી આખું મંદિર છે ને ભાઈ ગલગોટાના ફૂલથી શણગારવામાં આવેલું છે. આ જુઓ તમે, એ બાજુથી તો તડકો આવતો હોય એટલે ભાઈ કાળું કાળું દેખાતું હોય, પણ અહીંથી તમે ફૂલ વ્યૂ જોઈ શકો છો. તો મિત્રો, આ તમે બહારથી જ તમે જોઈ શકો છો. અને અત્યારે આ આપણે મેં તમને બતાવીને એ બધી અત્યારે બહારથી જે તૈયારી થઈ હતી ને એવડી બતાડેલી છે. તો ચાલો હવે આપણે મંદિરમાં જઈએ અને અંદર કેવી તૈયારી ચાલે છે એ પણ આપણે તમને બતાવી દઈએ. પહેલાં તો આપણે તમને બાપા સીતારામ, ભગવાન શ્રી રામ, જાનકી અને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દીધા છે. તો ચાલો હવે હું તમને તૈયારી બતાવું. સામે મિત્રો તમે જોઈ શકો છો, ફુગા અત્યારે શણગારી રહ્યા છે.
જો તમે મશીનથી છે ને ફુગા ફુલાવી અને શણગારી રહ્યા છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગલગોટાના ફૂલમાંથી છે ને ભાઈ અહીં હાર ને એવું બનાવીને પછી આવડે છે ને એ શણગારે છે. તમે જોઈ શકો. હા, તમે જોઈ શકો છો અત્યારે અહીં છે ને ગલગોટાના ફૂલથી અત્યારે જો આ બધું શણગારે છે. આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો સરસ મજાના ગલગોટાના ફૂલડામાંથી છે ને ભાઈ અત્યારે તૈયારી થઈ ગઈ છે. અને આ જો આ બાજુ કામ ચાલુ જ છે અત્યારે છે ને ભાઈ તૈયારી ચાલુ જ છે. અને આ બાજુ તમે જોઈ શકો છો અત્યારે ગલગોટાના ફૂલ છે ને એનાથી આ મંદિર શણગારવામાં આવે છે. અને આખા મંદિરના આપણે શણગારેલા વ્યૂની વાત કરીને તો આ તમે જોઈ શકો છો સરસ મજાનું અત્યારે મંદિર શણગારેલું લાગે છે. કેમ કે ભાઈ જ્યાં જોવો ના ગલગોટાના ફૂલથી શણગારવામાં આવેલું છે. તમે જોઈ શકો છો. આ બાજુ તમે જોઈ શકો છો ગલગોટાનો મોટો જે લાઈનું બનાવેલું છે હાર જેવું તે આ બાજુ લગાવે છે. અને અહીંયા સિરીઝ પડ્યું છે આ ગાડીમાં જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે ફાઇનલ વ્યૂની વાત કરીએ તો કંઈક આવી રીતનું આ બગદાણા બાપા સીતારામનું મંદિર શણગાર્યા પછી આવી રીતનું દેખાય છે. તો આ તમે જોઈ શકો છો. તો મિત્રો અહીં મંદિરની બાજુમાંથી બાપા સીતારામની પ્રસાદી એટલે કે શાનું વિતરણ થઈ રહ્યું છે. તો આ જગ્યાએ કોને કોને બાપા સીતારામની શાની પ્રસાદી લીધેલી છે કોમેન્ટ કરી અને જણાવી દે. મિત્રો અહીંયા અત્યારે કીર્તન ચાલુ છે. આ તમે જોઈ શકો છો રસોઈ બનાવતા કીર્તન ચાલુ છે. આ બાજુ તમે જોઈ શકો છો અત્યારે અહીં છે ને આ બાજુ રસોઈ બની રહી છે અને આ બાજુ છે ને કીર્તન ચાલુ છે.